નમસ્કાર મિત્રો આજે આપણે આ રોડ વિશે વાત કરીશું। તો ઇલેક્ટ્રિક મશીનમાં રોડ અલગ અલગ પ્રકારના હોય છે મિત્રો। તો રોડમાં તમે જોયા છે જાડા પાતળા એ પ્રમાણે નંબર હોય છે। તો મિત્રો 14 નંબર 12 નંબર 10 નંબર 8 નંબર 6 નંબર અને 4 નંબરના રોડ હોય છે આવા। તો વેલ્ડિંગ દરેક પ્રकारનું અલગ અલગ વેલ્ડિંગનું કામ કરવા માટે આ રોડ છે એના નંબર પ્રમાણે રોડ કામ કરતા હોય છે મિત્રો। અને તેમાં વેલ્ડિંગ મશીન હોય, આ વેલ્ડિંગ મશીન છે તો એમાં આ રીતે રેગ્યુલેટર એમ્પિયર કરંટ વધારી વધઘટ કરી અને દરેક પ્રકારના રોડનું કામ કરી શકાય। રોડનું તમારી પાસે પેકેટ હશે મિત્રો। તમે દુકાનેથી રોડનો પેકેટ લાવો ત્યારે તમે જોતા હશો મિત્રો કે તમારે એવો પ્રશ્ન થતો હોય છે કે રોડ આપણે લાવીએ તો આમાં કયા રોડ કયા એમ્પિયર એટલે કરંટે આપણે રાખવાનો હોય છે મિત્રો। તો તમે આ પેકેટ આપણે દુકાનેથી લાવ્યા હોય તો તેમાં રોડ આ પેકેટની માથે જ આપણે લખેલું હોય છે આમાં કરંટ કેટલો રાખવો। તો આપણે આ રોડ છે એ 10 નંબરનો રોડ છે એટલે કે 315 mm બરાબર। તો આ પેકેટ આપણે જોયું કે પેકેટ માથે જ લખેલું તમને જોવા। અહીંયા 12 નંબરનો રોડ છે તો એ આપણે 2.5 ગુણ્યા 350 mm તેમાં કરંટ 80 થી 110નો રાખવાનો હોય છે। પછી આપણે આ પેકેટ છે એ 10 નંબર રોડનું જ છે। તો 10 નંબરનો રોડ જોઈએ 10 નંબરનો રોડમાં માપ એનું 315 હોય છે, 315 mm તેમાં કરંટ 90 થી 130 સુધીનો કરંટ રાખવાનો હોય છે એમાં। પછી 8 નંબરનો રોડ તેમાં 4 mm તેમાં કરંટ 140 થી 190 કરંટ કયો એમ્પિયર કયો બરાબર મિત્રો। પછી 6 નંબરનો રોડ 5 mm તેમાં વોલ્ટેજ કેટલા કરંટ રાખવાનો 170 થી 230 મિત્રો। તો હજી આમાં આ 6 નંબર છે ને 6.3 આવશે। 4 નંબરનો રોડ અહીંયા નીચે અને અહીંયા આપણે આવશે 14 નંબરનો રોડ એ આમાં આપેલ નથી। 14 નંબરનો રોડ એ 2 mmનો આવે અને એમાં એમ્પિયર 50 થી 80 આવે છે બરાબર મિત્રો। તો મિત્રો આપણે રોડના દરેક રોડમાં એમ્પિયર આ જે પેકેટ હોય તેની માથે જ આપણે કેટલો કરંટ રાખવાનો છે વેલ્ડિંગ સમયે તે આમાં દર્શાવેલ હોય છે મિત્રો। તો મિત્રો અહીંયા આપણે આ 10 નંબરનો રોડ છે એમાં અહીંયા લખ્યું છે 10 નંબર રોડ 3.15 90 થી 130। તમે એમ કહો 90 કેમ નથી આપેલું તો 90 થી 130 કેમ આપ્યું હોય છે? તો મિત્રો તેમાં આપણે જે લોખંડમાં જે એટલે કે પતરામાં જે આપણે વેલ્ડિંગ કરી રહ્યા હોય સમયે તો પતરું કેટલું ઘણીવાર પતરું નબળું હોય તો એમાં તમે રોડ અડાડે તરત ફાંકવું પડી જાય એટલે કે તૂટી જાય કાણું પડી જાય। તો તમારે મિત્રો જ્યારે તમારે વેલ્ડિંગ કરવાનું હોય આ 10 નંબરનો રોડ છે આપણે તો એનું વેલ્ડિંગ કરીએ છીએ તો એમાં વેલ્ડિંગ આપણે શરૂઆતથી આપણે આ મશીન છે એ 90 રાખવાનું છે। 90 રાખશો એટલે તમારે શરૂઆતથી જ જોવાનું કે ભાઈ વધારે પડતું ગરમ થઈ જતું નથી ને એમ એટલે 90થી શરૂઆત કરવાની। પછી તમારે જે વેલ્ડિંગ પ્રમાણે તમારું પતરું છે લોખંડ એ ગળી ન જવું જોવે બરાબર। અને આ રોડ છે એ આ રીતે પતરામાંથી ચોંટી ના જાય। જો ચોંટી જાય આ રીતે ચોંટી જાય તો તમારે એમ્પિયર થોડુંક વધારી અને 90 થી 100 કરી દેવાના છે। જો ફરીવાર રોડ આ રીતે ચોંટવા મળે ચોંટી જાય આ રીતે તો તમારે 100 થી 110 એમ્પિયર કરી દેવાના છે। અને આ જે પતરું હોય એમાં કાણું ન પડી જવું જોઈએ બરાબર એ રીતે તમારે પણ જોવાનું છે। તો તમારે એમ્પિયર તમારે જે સામે વેલ્ડિંગ કરવાનું પતરું છે એ પતરામાં પણ વેલ્ડિંગ થઈ શકે એ પ્રમાણે તમારે એમ્પિયર રાખવાના હોય છે। એટલે આપણે દરેક કરંટના એમ્પિયર છે એમાં જુઓ તમે આ 80 થી 110 સમજો છે અને 90 થી 130 કરેલા છે। એટલે તમારે જે પહેલું અહીંયા છે 90 તો 90 થી શરૂઆત કરી અને 10 એમ્પિયર વધારીને 130 સુધી જઈ શકાય છે મિત્રો। તો આ રીતે આપણે આ કરંટની એટલે કે આપણા રોડની એમ્પિયર વધારી અને કયા સાઇઝના કયા રોડ હોય છે